ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે 6 અને 5 જાન્યુઆરીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો કરંટ અફેરની શરૂઆત કરીએ એ પહેલાં તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। હાલમાં રાજેન્દ્ર વિશ્વનાથ આલેકરે કયા રાજ્યના રાજ્યપાલ તરીકે શપથ લીધા છે? તો કેરળના। 2 જાન્યુઆરી 2025ના રોજ રાજેન્દ્ર વિશ્વનાથ આલેકરે રાજભવન તિરુપરમપુરમ ખાતે કેરળના 23મા જે રાજ્યપાલ તરીકે મિત્રો શપથ લીધા છે તેઓ આરિફ મોહમ્મદ ખાનનું સ્થાન લે છે, તેમને મિત્રો બિહારના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે। જે આરિફ મોહમ્મદ ખાન છે તેમને મિત્રો બિહારના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવેલા હતા। પહેલાં કોના હતા? કેરળના। હવે કેના બનાવવામાં આવ્યા? બિહારના। અને કેરળના નવા રાજ્યપાલ કોણ આવ્યું? તો રાજેન્દ્ર વિશ્વનાથ આલેકરે। આગળનો ક્વેશ્ચન છે કે બાળ લગ્નને સમાપ્ત કરવા માટે કયા દેશે બાળ લગ્ન મુક્ત અભિયાન શરૂ કર્યું છે? તો આ અભિયાન રહ્યું ને એ નેપાળ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે મિત્રો। તો નેપાળે મંત્રી કિશોર શાહ સુદીના નેતૃત્વમાં બાળ લગ્ન મુક્ત નેપાળ ઝુંબેશ શરૂ કરી છે અને બાળ લગ્ન અધિકારના કાર્યકર્તાઓ અને જે જસ્ટ રાઇટ ફોર ચિલ્ડ્રન અને બેઝ નેપાળ સંસ્થાઓ દ્વારા મિત્રો આ સમર્થન આપવામાં આવ્યું છે। અને વડાપ્રધાન જે કેપી શર્મા છે નેપાળના, તેમને 100થી વધુ સહભાગીઓ દ્વારા સમર્પિત આ અભિયાનનો ઉદ્દેશ છે અને બાળ લગ્નને નાબૂદ કરવા અને બાળકોના અધિકારોને પ્રોત્સાહન આપવાનો આ જે મિત્રો કહેવાય ને કે બાળ લગ્ન મુક્ત અભિયાન જે નેપાળમાં ઝુંબેશ શરૂ કરવામાં આવી છે મિત્રો આ હેતુથી। આગળનો ક્વેશ્ચન છે કે એસોચેમના નવા મહાનિર્દેશક અથવા કે મહાસચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જે મનીષ સિંઘલ છે મિત્રો તેમની નિમણૂક કરવામાં આવી છે। તો આ જે મનીષ સિંઘલ છે મિત્રો તે ઉદ્યોગમાં 35 વર્ષ વધુનો અનુભવ ધરાવતા આ મનીષ સિંઘલ છે અને એસોસિએટેડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ઓફ ઇન્ડિયાના મહાસચિવ તરીકે મિત્રો તેમની નિમણૂક કરવામાં આવી છે મિત્રો। ફૂલ ફોર્મ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે। ઓકે મિત્રો, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો। 2024માં વર્લ્ડ બિલિયર્ડ ચેસ ચેમ્પિયનશિપનું ટાઇટલ કોણે શેર કર્યું છે? તો મેગ્ના કાર્લસન અને જે ઇયાન નેપોમની આચી છે મિત્રો એના દ્વારા મિત્રો આ બંને દ્વારા જે વર્લ્ડ બિલિયર્ડ્સ ચેસ ચેમ્પિયનશિપનું જે ટાઇટલ છે મિત્રો એ શેર કરવામાં આવ્યું છે। આગળનો ક્વેશ્ચન છે કે કયા રાજ્યે 2030 સુધીમાં 20,000 મેગાવોટ પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતા ઉમેરવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે? તો તેલંગાણા દ્વારા મિત્રો 2030 સુધીમાં 20,000 મેગાવોટ જે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે એનો ક્ષમતા વધારવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। તો કે તેલંગાણાએ તેની નવીનીકરણ ઉર્જા ક્ષમતામાં 20,000 મેગાવોટ ઉમેરવાનું ધ્યેય નક્કી કર્યું છે અને તેમના વર્તમાન ક્ષમતા 2030 સુધીમાં મિત્રો 11,000 મેગાવોટ સુધી વિસ્તરણ કરી શકે છે મિત્રો। અને જે રાજ્યની સ્વચ્છ ઉર્જા નીતિ અને જે સ્ટેન્ડ લોન પ્રોજેક્ટ, પછી ફ્લોટિંગ સોલાર ઇન્સ્ટોલેશન અને વેસ્ટ ટુ એનર્જીની પહેલ અને ગ્રીન હાઇડ્રોજન વિકસાવવાને પ્રાથમિકતા આપે છે। તો મિત્રો તેલંગાણા દ્વારા મિત્રો 2030 સુધીમાં 20,000
મેગાવોટ જે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે મિત્રો એ ઉમેરવા માટેનું લક્ષ્યાંક રાખ્યો છે અને આવનારી એક્ઝામ માટે આ ક્વેશ્ચન જો ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. 1 જાન્યુઆરી 2025ના રોજ શરૂ કરાયેલ વન નેશન વન સબસ્ક્રિપ્શન પહેલો મુખ્ય ઉદ્દેશ શું છે તો કે આંતરરાષ્ટ્રીય વિવિધતાપૂર્વક સામયિકો અને જે લેખોની મિત્રો એક્સેસ પ્રદાન કરે છે. મિત્રો શું છે ડિટેલ આપણે જોશું તો કે વન નેશન વન સબસ્ક્રિપ્શન આ સ્કીમ રહીને 1 જાન્યુઆરી 2025ના રોજ શરૂ કરવામાં આવી હતી, જે ભારતીય વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને જે સંશોધકો માટે આંતરરાષ્ટ્રીય સંશોધન જર્નલ્સ એક્સેસ પ્રદાન કરે છે. એટલે કહેવાનો હેતુ એવો છે કે આપણા જે ભારતીય વિદ્યાર્થીઓ છે, ફેકલ્ટીઓ છે, સંશોધકો છે અને જે બધા વિદેશમાં રહે એમના માટે કહેવાય ને કે એક કર્યું ને સંશોધન જર્નલ મિત્રો એક્સેસ પ્રદાન પૂરું કરે છે. અને વર્ષ 2025, 26 અને 27માં ONOS અને પહેલા માટે 6,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અને 6300 સરકાર દ્વારા સંચાલિત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને કેન્દ્રીય સંશોધન સંસ્થાઓમાં 1.8 કરોડ જે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંશોધકો ઉપર મિત્રો ખર્ચ કરવાના છે. અને વિવિધ વિષયો ઉપર 20 મોટા આંતરરાષ્ટ્રીય જે પ્રકાશકોને 13,000થી વધુ વિવિધતાપૂર્વક સામયિકો પર આ મિત્રો ખર્ચ કરવાનો છે. તો આ ક્વેશ્ચન રહ્યો ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આગળનો ક્વેશ્ચન છે કે 2024માં કુલ વાર્ષિક ભૂમિજળ રિચાર્જમાં કેટલા ટકા વધારો થયો છે તો 15 BCM જેટલો વધારો થયો છે. તો 2024માં કુલ વાર્ષિક ભૂમિજળ રિચાર્જ 15 BCM જેટલો વધારો થયો છે, જે કુલ 447 BCM પર રહ્યો છે. આ જે સુધારો છે મિત્રો એ ટકાઉ ભૂમિગત જળ વ્યવસ્થાપન પ્રયત્નોની પ્રતિબિંબિત કરે છે, કારણ કે ભૂમિગત જળને આપણે વધારવું એ આપણા માટે બહુ જ લાભકારી છે. જેના અનુસંધાનમાં જે ભૂમિગત જળ છે તે નિષ્કર્ષણમાં પણ મિત્રો 3 BCM જેટલો ઘટાડો જોવા મળે છે. અને આ 73%થી વધુ આકારણીય એકમોમાં સલામત તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. અને જે ભૂમિગત જળને સંરક્ષણ અને રિચાર્જ પ્રથાઓમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. મિત્રો તો જે ભૂમિગત જળમાં મિત્રો 15 BCM જેટલો વધારો થયો છે એ એક સારી બાબત છે, જેથી કરીને જે ભૂમિગત જળ છે ત્યાંની સપાટી રહીને એ મિત્રો આવનારના સમયમાં વધશે. ચોવીસમાં ભારતની સ્થાપિત રિન્યુએબલ એનર્જી ક્ષમતામાં વર્ષ 2024માં કેટલા ગીગાવોટને વટાવી ગઈ છે તો 200 ગીગાવોટને વટાવી ગઈ છે. તો ભારતની પુનઃપ્રાપ્ય ઉર્જા શોધ ક્ષમતામાં 2024માં 200 ગીગાવોટને વટાવી ગઈ છે, જે મિત્રો સીધી ટકાવારીમાં ગણીએ તો 14% જેટલી દર્શાવે છે. અને જે ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. અને આ વૃદ્ધિ સૌર અને ગ્રીન હાઇડ્રોજન જેવા નવીનીકરણ ઉર્જા સ્ત્રોતોને પ્રોત્સાહન આપવા અને જે અશ્મિભૂત ઈંધણ પર નિર્ભરતા ઘટાડવાના હેતુથી મિત્રો એક આગવી પહેલ અથવા એક આગવી નીતિ શરૂ કરવામાં આવી છે. કયો દેશ 1 જાન્યુઆરી 2025થી ચહેરાને ઢાંકવા ઉપર પ્રતિબંધ લાગુ કરી રહ્યો છે અને પેન્શનમાં વધારો લાગુ કરી રહ્યો છે તો સ્વિટ્ઝરલેન્ડ દ્વારા મિત્રો આ એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે કે તમે ચહેરો ઢાંકવા ઉપર પ્રતિબંધ અને એમાં પેન્શનમાં વધારો કરવામાં આવ્યો છે. 1 જાન્યુઆરી 2025થી મિત્રો સ્વિટ્ઝરલેન્ડ કાનૂની, આર્થિક અને સામાજિક ક્ષેત્રોમાં નોંધપાત્ર ફેરફાર રજૂ કરશે. આ પૈકી જાહેર સ્થળોએ ચહેરો ઢાંકવા ઉપર પ્રતિબંધ લાગુ કરશે, જેનાથી બુરખા અને નકાબ જેવી વસ્તુઓ ઉપર અસર થશે. વધુમાં
કે પેન્શનમાં વધારો લાગુ કરવામાં આવશે, જે ફુગાવો અને પગારના વલણોને મેચ કરવા માટે રાજ્યમાં પેન્શનમાં 2.9% વધારો કરશે. સંરક્ષણ મંત્રાલયે 2025ને શું તરીકે નિયુક્ત કર્યું છે? તો સુધારાનું વર્ષ. સંરક્ષણ મંત્રાલયે આધુનિકીકરણને પ્રાથમિકતા આપતા અને ભારતના સશસ્ત્ર દળોને લડાયક તૈયારી વધારવા માટે મિત્રો 2025ને સુધારાના વર્ષ તરીકે જાહેર કર્યું છે. અને આ સુધારો સંરક્ષણ ઉત્પાદન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રાપ્તિ પ્રક્રિયાઓને આગળ વધારવા અને AI, ડ્રોન અને જે સાયબર યુદ્ધ છે જેવી ઉભરતી તકનીકોનો સમાવેશ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને જે સંરક્ષણ પ્રધાન છે રાજનાથ સિંહ એ હાઇલાઇટ કર્યું છે કે આ પહેલનો ઉદ્દેશ સંકલિત મલ્ટી ડોમેન કામગીરી સુનિશ્ચિત કરવાનો અને ભારતની વૈશ્વિક જે લશ્કરી છે મિત્રો, લશ્કરી સ્થિતિને મજબૂત બનાવવાનો છે. એટલે સંરક્ષણ મંત્રાલય જે 2025નું વર્ષ છે મિત્રો એ સુધારાના વર્ષ તરીકે જાહેર કર્યું છે. આવનારી એક્ઝામમાં ક્વેશ્ચન આવી શકે છે કે 2025નું વર્ષ શા માટે જાહેર કરવામાં આવ્યું અથવા શું જાહેર કરવામાં આવ્યું છે, તો તમને ખબર હોવી પડે. સુધારાનું વર્ષ. તાજેતરમાં કોણે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025નું ઉદ્ઘાટન કરી સામાન્ય લોકોને ખુલ્લો આપ્યો? તો જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025નું મિત્રો ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મિત્રો આ જે ફ્લાવર શો છે ઇન્ટરનેશનલ 2025 મિત્રો એની શરૂઆત કરવામાં આવી છે. આ ફ્લાવર શો 3 જાન્યુઆરીથી લઈને 22 જાન્યુઆરી 2025 દરમિયાન યોજાશે. અને જે આ જે ફ્લાવર શો છે એ અમદાવાદ જે પાલરી વિસ્તારમાં જે રિવરફ્રન્ટ આવેલું છે ત્યાં મિત્રો આવેલો છે. અને આ જે ફ્લાવર શો છે એમાં દેશની સંસ્કૃતિ, વારસો, વૃદ્ધિ, વિકાસ અને ફ્લાવર વેલી સહિત અલગ અલગ 6 ભાગમાં વહેંચાયેલો આ ફ્લાવર શોમાં કહેવાય કલ્ચર પ્લે એને આકર્ષિત કરવાની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. આ ફ્લાવર શોમાં જોવા માટે મિત્રો લોકો રૂબરૂ અથવા QR કોડના માધ્યમથી ઓનલાઈન ટિકિટ મેળવી શકશે. અને આ ફ્લાવર શોમાં 15 કરોડ જેટલો ખર્ચો મિત્રો થશે. તો ફ્લાવર શો ઇન્ટરનેશનલ ફ્લાવર શો ક્યાં યોજાય? તો ગુજરાત, એમાં અમદાવાદમાં વિસ્તાર પૂછે તો પાલડી રિવરફ્રન્ટ. તાજેતરમાં કોણે સાયન્સ સિટી ખાતે ACMA એક્સપોનું ઉદ્ઘાટન કર્યું છે? તો નરેન્દ્ર મોદી દ્વારા આ જે સાયન્સ સિટી છે આપણી અમદાવાદમાં આવેલી અહીંયા ACMA ટેક એક્સપોનું મિત્રો ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે અમદાવાદ સાયન્સ સિટી ખાતે ACMA એટલે અમદાવાદ કોમ્પ્યુટર મંચેસ્ટ એસોસિએશન ટેક એક્સપોનું ઉદ્ઘાટન કર્યું છે. અને આ 2 જાન્યુઆરી લઈથી 4 જાન્યુઆરીની વચ્ચે મિત્રો 2025 દરમિયાન અમદાવાદ સાયન્સ સિટીમાં જે વિજ્ઞાન ભવન ખાતે મિત્રો યોજાશે. આનો હેતુ શું? તો સમગ્ર દેશમાં વધારેલા 104થી વધુ એગ્રીન ટેક પ્રદર્શકોને એક સાથે લાવવાનો તેમજ ટેકનોલોજી ક્ષેત્રમાં નવીનતા અને સહભાગીની ઉજવણી કરવાનો છે મિત્રો. તો આજનું કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તમને ગમ્યું હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને શેર કરો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ.